નમસ્કાર મિત્રો, હવે આપણે થોડા સમયમાં જોરદાર તૈયારી કરવાની છે. તો આજે આપણે ફરી એકવાર ફિશરીઝના ધમાકેદાર વિડીયો સાથે મળ્યા છીએ, જેમાં આપણે ફટાફટ ક્વિક રિવિઝન કરવાના છીએ. આની અંદર કેટલાક એવા મુદ્દાઓ છે જે પરીક્ષામાં 100% પૂછાવાની શક્યતા છે. તો ચાલો ફટાફટથી ટાઈમ બગાડ્યા વગર વિડીયોને શરૂ કરીએ. તો માછલીમાં લેટરલ લાઇન જે આવેલી હોય છે, જેને પાર્શ્વીય રેખા પણ કહેવાય છે, તો એ સ્પર્શ અને સંવેદનાને માટે હોય છે. સ્પર્શ, દબાણ જેવી સંવેદનાઓ છે એના માટે હોય છે. કઈ? લેટરલ લાઇન, પાર્શ્વીય રેખા. ઝીંગાના શરીરનો કયો ભાગ સેફાલોથોરેક્સ તરીકે ઓળખાય છે? તો મિત્રો, ઝીંગાનું જે માથું હોય છે અને છાતીનો સંયુક્ત ભાગ છે એને સેફાલોથોરેક્સ તરીકે ઓળખવામાં આવે છે. શેલફિશના બાહ્ય હાડપિંજરને શું કહીશું? તો એક્ઝોસ્કેલેટન. શું કહેવાશે મિત્રો? એક્ઝોસ્કેલેટન, કારણ કે બહારની તરફ આવેલું છે. એક્ઝો એટલે બહારની તરફ. ઓકે, તો બાહ્ય હાડપિંજર છે એને એક્ઝોસ્કેલેટન કહીશું. કઈ માછલીને લિવિંગ ફોસિલ, ઓકે આ સ લખ્યો છે, લિવિંગ ફોસિલ અથવા જીવંત અશ્મિ તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો, લિવિંગ ફોસિલ અથવા જે જીવંત અશ્મિ છે એ કોને કહેવાય? તો એવા સજીવો કે જેમાં ઘણા સમયથી કોઈ ફેરફાર નથી થયો, ઘણા લાંબા સમયથી આપણે કહી શકીએ કે કોઈ ઉત્ક્રાંતિ નથી થઈ, કોઈ એમના શરીરમાં તમને ફેરફાર જોવા મળશે નહીં, એને આપણે જીવંત અશ્મિ અથવા લિવિંગ ફોસિલ કહીએ છીએ. તો એવી માછલી છે કોએલોકંથ. કઈ છે? કોએલોકંથ. કઈ છે? કોએલોકંથ. હવે જોઈએ માછલી પાલન જે છે, હેચરી મેનેજમેન્ટ છે અને બાયોલોજી છે, એની અંદર બ્રૂડ સ્ટોકનો અર્થ શું થાય છે? બ્રૂડ સ્ટોકનો અર્થ શું થાય છે? મોસ્ટ આઈએમપી આપણી એક્ઝામ માટે. તો શું થાય છે? તો પ્રજનન માટે ઉપયોગમાં લેવાતી પુખ્ત માછલી. જે પ્રજનન માટે ઉપયોગમાં લેવામાં આવતી પુખ્ત માછલી હોય છે એને બ્રૂડ સ્ટોક કહેવાય છે. મોસ્ટ આઈએમપી ફરી એકવાર કહું છું, બ્રૂડ સ્ટોક એટલે શું? તો પ્રજનન માટે ઉપયોગમાં લેવાતી પુખ્ત માછલી. હવે જોઈએ સ્ટોકિંગ ડેન્સિટી એટલે શું થાય? તો સ્ટોકિંગ ડેન્સિટી બરાબર એકમ વિસ્તારમાં માછલીઓની સંખ્યા. ઓકે, એકમ વિસ્તારમાં માછલીઓની સંખ્યા. ડન. માછલીના કૃત્રિમ પ્રજનન માટે ઉપયોગમાં લેવાતો હોર્મોન કયો છે? એ છે GnRH. કયો છે મિત્રો? GnRH. ઓકે, મોસ્ટ આઈએમપી છે આ વસ્તુ પણ એક્ઝામ માટે. ઓકે, તો GnRH એ માછલીના કૃત્રિમ પ્રજનન માટે ઉપયોગમાં લેવાતો હોર્મોન છે. એનાથી શું થશે? તો જે ગોનોડોટ્રોપિન છે એ રિલીઝ થશે. ઓકે, માછલીઓમાં શું રિલીઝ થશે? ગોનોડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન છે આ રહ્યો. ઓકે, હવે મોનોસેક્સ કલ્ચરનો ફાયદો શું છે? મોનોસેક્સ કલ્ચરનો ફાયદો શું છે? તો માછલીનું કદ ઝડપથી વધે છે. મોનોસેક્સ કલ્ચરના લીધે શું થશે મિત્રો? માછલીનું કદ ઝડપથી વધશે. ઓકે, એક્ઝોટિક માછલી એટલે કેવી માછલી? તો વિદેશી માછલી. ઓકે, એક્ઝોટિક માછલીનો અર્થ શું થાય? વિદેશી માછલી. ઝીંગાના બચ્ચાના સંવર્ધન માટે શ્રેષ્ઠ ખોરાક કયો છે? તો આર્ટેમિયા નેચરી. ઓકે, અહીંયા થોડું ભૂલ થઈ ગઈ છે, આર્ટેમિયા નોટલી. ઓકે, કયો છે? આર્ટેમિયા નોટલી. ઝીંગાના બચ્ચાના સંવર્ધન માટે શ્રેષ્ઠ ખોરાક કયો છે? આર્ટેમિયા નોટલી. હવે જોઈએ કયા રોગના કારણે માછલીના ભીંગડા બહાર નીકળી જાય છે? તો એને કહેવાય છે ડ્રોપસી. ઓકે, એ રીતે યાદ રાખી શકો, ભીંગડા બહાર નીકળશે, ડ્રોપ પડશે, તો એને કહેવાય ડ્રોપસી. ઓકે, વ્હાઇટ સ્પોટ ડિસીઝ પ્રોટોઝુઆના લીધે થાય છે. જે જળચર જીવો છે એની અંદર વ્હાઇટ સ્પોટ ડિસીઝ શાના લીધે થશે? તો પ્રોટોઝુઆના લીધે થશે. માછલીના રોગને નિયંત્રિત કરવા માટે કયું રસાયણ ઉપયોગી છે? તો મોટા પાયે મેલાકાઇટ ગ્રીન જે છે એ માછલીના રોગોને નિયંત્રિત કરવા વપરાય છે. કયું રસાયણ વપરાય છે? મેલાકાઇટ ગ્રીન. વાઇબ્રિયોસિસ કયા પ્રકારનો રોગ છે? તો વાઇબ્રિયોસિસ એ બેક્ટેરિયલ રોગ છે. લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે કયો ઉપાય છે? તો શું કરવું જોઈએ? તો કેપ્ટિવ બ્રીડિંગ. શું કરવું જોઈએ? કેપ્ટિવ બ્રીડિંગ. NLDBનું ફૂલ ફોર્મ શું છે? લાઇન એન્ડ બ્રૂડસ્ટોક ડાયરી. લાઇન એન્ડ બ્રૂડસ્ટોક ડાયરી. તાજા પાણીમાં ઓગાળેલા ઓક્સિજનનું સંતુલિત સ્તર શું છે? શું હશે? તો 7 થી 10 માઇક્રોગ્રામ પર લીટર. કેટલું? 7 થી 10 માઇક્રોગ્રામ પર લીટર. જળચર ઉછેર પ્રાણીમાં બાયોફિલ્ટરમાં કયા બેક્ટેરિયા સૌથી વધુ જોવા મળે છે? તો એ છે નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોબેક્ટર. ઓકે, જે બાયોફિલ્ટર હશે એની અંદર કયા બેક્ટેરિયા સૌથી વધુ જોવા મળશે? તો નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રો
બેક્ટર કયા છે મિત્રો? ફરી એકવાર, બાયોફિલ્ટરની અંદર કયા બેક્ટેરિયા સૌથી વધુ જોવા મળશે? નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોબેક્ટર. કયા પંપનો ઉપયોગ ઓછા પ્રવાહ અને ઊંચા દબાણ માટે થાય છે? તો સેન્ટ્રીફ્યુગલ પંપ. ઓકે, સેન્ટ્રીફ્યુગેશન વિશે તમે સાંભળ્યું જ હશે, એ ટાઈપનું જ છે સેન્ટ્રીફ્યુગલ પંપ. ફ્લોક ટેકનોલોજીનો મુખ્ય ફાયદો શું છે? તો ફ્લોક ટેકનોલોજીથી શું થશે? પોષક તત્વોનો ફરીથી ઉપયોગ કરી શકાશે. ઓકે, બાયોફ્લોક કહી શકાય, ફ્લોક કહી શકાય. તો શું થશે એની અંદર કે આપણે જે પોષક તત્વો હશે એનો ફરીથી ઉપયોગ કરી શકીશું. મોસ્ટ આઈએમપી છે પેપર માટે. બાયોફ્લોક કોને કહેવાય? તો પોષક તત્વોનો ફરીથી ઉપયોગ કરી શકાય. જળચર ઉછેરના પાંજરા જે કેજીસ છે એ સામાન્ય રીતે શાના બનેલા હોય છે? તો પોલીઇથિનના બનેલા હોય છે. શાના? પોલીઇથિલિનના બનેલા હોય છે. ઓકે, શાના બનેલા હોય છે? પોલીઇથિલિનના બનેલા હોય છે. 8 કલાકના સમયગાળામાં ઓક્સિજનનો વપરાશ કયા સાધનથી માપવામાં આવે છે? તો BOD. BODનું ફૂલ ફોર્મ શું થાય મિત્રો? બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. ઓકે, તો જે BODનું મીટર છે એના વડે આપણે શું માપી શકીએ? તો 8 કલાકના સમયગાળામાં ઓક્સિજનનો વપરાશ કેટલો થયો? શાના મદદથી વાપરીશું? શાના મદદથી માપીશું? તો BOD મીટરની મદદથી. BODનું ફૂલ ફોર્મ શું થાય? બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. અને CODનું શું થાય? કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. ઓકે, સસ્પેન્ડેડ જે સોલિડ્સ છે એને દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો યાંત્રિક ગાળણ. કઈ પદ્ધતિનો ઉપયોગ થશે? યાંત્રિક ગાળણ. જળચર ઉછેરમાં જમીન આધારિત ટાંકીઓ માટે કયા આકાર સૌથી વધુ કાર્યક્ષમ માનવામાં આવે છે? ગોળ. કયો? ગોળ. યાદ રાખજો, ગોળ ગોળ. આપણે પેલું ગીત ગાતા હતા ને, ગોળ ગોળ રાણી આટલું આટલું પાણી. તો યાદ આવી જશે કે પાણી કેવું હોવું જોઈએ? પાણીની ટાંકી ગોળ ગોળ હોવી જોઈએ. માછલીના ટાંકામાં CO2 વધે તો pH ઘટે. ઓકે, CO2 વધશે તો pH ઘટશે. એટલે કેવી pH થશે? એસિડિક pH થશે. ક્યારે? તો માછલીના ટાંકામાં CO2 વધશે તો. ઓકે, એટલા માટે આપણે એરેશન માટે શું રાખીએ છીએ? એરેશન માટે ઓક્સિજન અંદર જાય એટલા માટે નીચે જે છે હોલ રાખેલા હોય છે, પાઇપો રાખેલી હોય છે, એની સુવિધા હોય છે એરેશન માટે. ઓકે, તો અંદર O2નું પ્રમાણ જળવાઈ રહે. હવે જોઈએ બાયોફિલ્ટરમાં બેક્ટેરિયા કયા પોષક તત્વોનો ઉપયોગ કરે છે? બાયોફિલ્ટરમાં કયા બેક્ટેરિયા હતા? યાદ કરો, નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોબેક્ટર હતા. તો એ કયા પોષક તત્વો લેશે અંદરથી? તો નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોબેક્ટર છે. તો શું લેશે? એમોનિયા અને નાઇટ્રાઇટ. શું લેશે મિત્રો? એમોનિયા અને નાઇટ્રાઇટ. માછલીને રોગમુક્ત રાખવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો બાયોસિક્યોરિટી. ઓકે, જે પદ્ધતિનો માછલીને રોગમુક્ત રાખવા માટે ઉપયોગ થાય છે અને બાયોસિક્યોરિટી કહે છે. ઓકે, તો ફરીથી એક વખત એક વસ્તુ યાદ કરો કે માછલીના રોગોને નિયંત્રિત કરવા માટે કયું રસાયણ ઉપયોગી હતું? તો મેલાકાઇટ ગ્રીન. કયું હતું? મેલાકાઇટ ગ્રીન. ઓકે, આગળ જોઈએ હવે. જળચર ઉછેરમાં કેજ કલ્ચરનો મુખ્ય ગેરલાભ શું છે? કેજ કલ્ચરથી શું ગેરલાભ થશે આપણને મુખ્ય? તો રોગો ફેલાવવાનું ઊંચું જોખમ રહેશે. ઓકે, એટલામાં ને એટલામાં માછલીઓ હશે તો કેજ કલ્ચરનો સૌથી મોટો ગેરલાભ શું છે? તો રોગ ફેલાવવાનું ઊંચું જોખમ. માછલીના બ્રીડિંગ માટે યોગ્ય તાપમાન તો 25 થી 30 આવડવું જ જોઈએ. ઓકે, 18મી સદીમાં કૃત્રિમ ગર્ભધાન દ્વારા માછલીના સંવર્ધનની શોધ કયા દેશમાં થઈ હતી? તો ફ્રાન્સમાં થઈ હતી. ઓકે, પણ એનો સફળ પ્રયોગ કયા દેશમાં થયો હતો? તો જર્મનીમાં થયો હતો. કોણે કર્યો હતો? તો સ્ટીફન લીબિક. યાદ રાખજો, કોને કર્યો હતો? સ્ટીફન લીબિક. જર્મનીમાં થયો હતો. શાનો? તો 18મી સદીમાં કૃત્રિમ ગર્ભધાન દ્વારા માછલીના સંવર્ધનની શોધ થઈ હતી ફ્રાન્સમાં. પ્રથમ સફળ પ્રયોગ કર્યો જર્મનીએ. કોને કર્યો? સ્ટીફન લીબિકે. ઓકે, હવે જોઈએ રિસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ. શું કહેવાય આને? RAS. ડાંગરના ખેતરોમાં માછલીઓનો ઉછેર કઈ પ્રણાલીનું ઉદાહરણ છે? તો ઇન્ટિગ્રેટેડ. ઓકે, કોઈ પણ બે વસ્તુ તમે સાથે ઉગાડી રહ્યા છો, માછલીઓ પણ છે અને ક્રોપ્સ પણ છે, તો એને ઇન્ટિગ્રેટેડ કહેવાય. ઓકે, તો હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો મદદરૂપ થઈ રહેશે. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.